નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા અને મારી સાથે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા લોકો. અમારે એક આયોજન એક મિટિંગ હતી મિત્રો. અમે આજરોજ 7/7/2026ના રોજ વિશાલ ખાડીએ અમે એક મિટિંગનું આયોજન કર્યું. એટલા માટે અમે બધા અહીંયા આજુબાજુના ગામથી, આમલેતા જિલ્લા પંચાયતના આજુબાજુના ગામથી તમામ લોકો અહીંયા એકત્રિત થયા અને અમે વિચાર્યું કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હાલ હમણાં જેલમાં છે પણ આપણે હવે જે સંગઠન મજબૂત કરવાનું છે. લોકો એવું જાણે છે કે ચૈતરભાઈ વસાવા જેલમાં છે એટલે હવે શું સંગઠન મજબૂત થશે. એ જે લોકો વિચારતા હોય એ મનમાં જે ધુમાડો હોય તે કાઢી નાખજો. કેમ કે ચૈતરભાઈની વિચારધારા હવે ગામે ગામ ઘરે ઘરે લોકો સુધી પહોંચી ગઈ છે. કેમ કે દિવસે ને દિવસે ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા વધી રહી છે, ના કે ઘટી રહી છે. તમે ચૈતરભાઈ વસાવાને જેટલા જેલમાં રાખશો એટલું એમનું મનોબળ અને એમનું જે સંગઠન છે, એમનું જે સમર્થન છે તે મજબૂત થશે. એટલા માટે જ અમે અહીંયા એક મોટી મિટિંગનું અમે આયોજન કર્યું. તે આજુબાજુના તમામ ગામના આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા. અને સાથે સાથે હું વાત કરીશ, ચૈતરભાઈ વસાવા જે જેલમાં એમને જે પૂરવામાં આવ્યા છે એ ખોટી રીતે પૂરવામાં આવ્યા છે અને અન્ય બીજા 7 લોકો છે તેમને પણ જેલમાં પૂરવામાં આવ્યા છે. એ કંઈક ના કંઈક આ કાવા દાવા કરીને એમને પૂરવામાં આવ્યા છે. અને તમે જુઓ, આ ઘણા બધા એવા નેતાઓ છે, બીજેપીના નેતા હોય કે કોઈ બી નેતા હોય, તે આ બધા જે કોઈ આરોપો કરે છે તો એમને જામીનમાં એમને છોડી દેવામાં આવે છે. તો આ ફક્ત ને ફક્ત 2 લાફા માર્યા તેમાં આ ચૈતરભાઈ વસાવાને જેલમાં મૂકવામાં આવ્યા. અને એવું વાત કરે છે કે ફાયરિંગ કર્યું છે, તો ના કોઈ એમના પુરાવા મળ્યા છે કે ના કોઈ કશું મળ્યું છે, કોઈ સબૂતી મળી છે. તો એટલા માટે જ આ ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવે છે. આજે કમસે કમ 13 થી 14 દિવસ થયા છે એ વાતને. અને ચૈતરભાઈ વસાવા સાથે એક નાની બાળકી અને એમની માતા પણ હતી. એમને તો જામીનમાં એમને છોડી દેવામાં આવ્યા છે. તો હવે એવી જ રીતે ચૈતરભાઈ વસાવા અને અન્ય 7 લોકોને પણ વહેલી તકે આ સરકાર છોડી દે. નહીં તો અમે આવનારા સમયમાં જો ચૈતરભાઈ વસાવાને અને અન્ય 7 લોકોને નહીં છોડો તો અમે જેલ ભરો આંદોલન કરીશું. અને આજે અમે જે આટલી સંખ્યામાં અમે ઉપસ્થિત થયા છે, અમે માત્ર ને માત્ર એક સંગઠન મજબૂત થાય અને સંગઠનને અમે મજબૂતાઈ કરવા માટેની અમે એક સંગઠન મિટિંગ અહીંયા અમે એક તમામ લોકોને ટેલિફોનિક વાત કરીને અમે ચાલુ વરસાદમાં અહીંયા બધાને અમે બોલાવ્યા હતા, એકત્રિત કર્યા હતા કે હવે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું અને સંગઠનને કઈ રીતે આગળ લઈ જવું. એના માટે જ અમે એક મિટિંગ બોલાવી હતી. અને મિત્રો, જેને પણ મેં પહેલાં વાત કરી કે લોકોને એવું હશે કે ચૈતરભાઈ વસાવા જેલમાં છે એટલે હવે આ લોકોથી કંઈ નહીં થાય. ફરી વાર એક હું કહેવા માગીશ કે ધુમાડા હોય ને તો એ કાઢી નાખજો. કેમ કે આ ચૈતરભાઈ વસાવાના સમર્થકો છે, ના કોઈ આલતુ ફાલતુ લોકો છે, બરાબર. ચૈતરભાઈ વસાવાના સમર્થકો નાનામાં જે સમર્થકો છે એમને એ લોકપ્રિયતા એમની વધી રહી છે એ રીતે. કેમ કે ચૈતરભાઈ વસાવાને નાનામાં નાનો માણસ એમને સમર્થન કરે છે. કારણ કે નાનામાં નાનો માણસ એટલા માટે સમર્થન કરે છે કે ચૈતરભાઈ વસાવા એક સાચું કામ કરે છે અને જ્યાં અન્યાય થાય છે ત્યાં ન્યાય પાવાનું કામ કરે છે. આ છે ચૈતરભાઈ વસાવાનું સમર્થન. તમે જુઓ, 4 રાજ્યની પબ્લિક અહીંયા 2 તારીખે અહીંયા ભેગી થઈ હતી ડેડિયાપાડા ખાતે. 2 તારીખે અહીંયા લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી પડી હતી. 4 રાજ્યની હું વાત કરું, જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતના તમામ લોકો અહીંયા સામાજિક રીતે લોકો એકત્રિત થયા હતા અહીંયા. અને એકત્રિત થઈને અહીંયા સંદેશો સરકારને આપી દીધો કે ના, અમે આદિવાસી સમાજ અને અન્ય સમાજ તમામ લોકો બધા ભેગા મળીને ચૈતરભાઈ વસાવાને જેમની સાથે અન્યાય થયો છે તેના સમર્થનમાં આટલા ખૂબ મોટી વિશાળ સંખ્યામાં 2 તારીખે લોકો ડેડિયાપાડા ખાતે એકત્રિત થયા હતા. મિત્રો, એ ધ્યાને લઈને સરકારે હવે ચૈતરભાઈ વસાવાને છોડી દેવું જોઈએ. નહીં તો આવનારા સમયમાં 2027ની ચૂંટણીમાં જે વિધાનસભાની જે ચૂંટણી આવે છે એમાં ભાજપના સુપડા સાફ થવાના છે. આ એવું નથી કહેતો કે થશે, થવાના છે કાયદેસર જ. કારણ કે તમે જેટલું તમે ચૈતરભાઈ વસાવાને હેરાન કરશો એટલા ચૈતરભાઈ વસાવા 100 ગણા તાકાતથી મજબૂત થઈને બહાર આવશે. એટલે અમારી ખાલી લાગણી ને માગણી એટલું જ છે કે ચૈતરભાઈ વસાવા સાહેબને અન્ય 7 લોકોને વહેલી તકે જેલ મુક્ત કરો, એવી અમારી લાગણી ને માગણી છે. આભાર. જય આદિવાસી, જય જોહાર.